નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ મુખ્ય સમાચારથી. રાહદારીઓ અને વાહન ચાલકોથી ભરચક એવા કડક બજાર વિસ્તારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી, ગેરકાયદેસરના દબાણો કર્યા દૂર. ડભોઈ તાલુકાના ફરતી કોઈ માર્ગ ઉપર એક્ટિવા ચાલક મહિલાને નડ્યો અકસ્માત, મહિલાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત. શહેરના નવા બજાર વિસ્તારમાં આવેલ હોમ ડેકોરની દુકાનમાં આગ લાગતા મચી દોડધામ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ કડક બજારમાં પાલિકાની દબાણ શાખાની ટીમે ગેરકાયદેસરના દબાણો દૂર કર્યા હતા અને 2 ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો. સયાજગંજ વિસ્તારમાં ગેરકાયદેસરના શાકભાજીની લારીઓ પથારાવાળાઓને લીધે ટ્રાફિક જામ થતો હતો. એટલું જ નહીં, રાહદારીઓને કડક બજારમાંથી પસાર થવું હોય તો પણ ભારે મુશ્કેલી પડી રહી હતી. પાલિકાએ આવા ગેરકાયદેસરના દબાણો સામે લાલ આંખ કરી દબાણો દૂર કર્યા હતા. પાલિકાએ 2 ટ્રક ભરીને ગેરકાયદેસરના લારી ગલ્લા અને પથારાઓના મુદ્દામાલને કબજે લીધો હતો. ડભોઈ તાલુકાના ફરતી કોઈ માર્ગ ઉપર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક એક્ટિવા ચાલક મહિલાને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. મૃતક મહિલા વડોદરાથી શિનોર તરફ ઓડિટના કામ અર્થે જઈ રહ્યા હતા. ગિરનારીબેન યોગેશભાઈ પટેલ, ઉંમર વર્ષ 44, કે જેઓ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા. તેઓ પોતાના એક્ટિવા પર વડોદરાથી ડભોઈ થઈને શિનોર ખાતે ઓડિટની કામગીરી માટે જઈ રહ્યા હતા. ડભોઈ ફરતી કોઈ માર્ગ ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપની નજીક જ્યારે તેમનું એક્ટિવા પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક કોઈ કારણોસર એક્ટિવા ચાલક મહિલાએ વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવતા તેમનું એક્ટિવા રોડની વચ્ચે આવેલા સિમેન્ટના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક ગિરનારીબેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ડિવાઈડર સાથેના ટકરાવ બાદ મહિલા રોડ ઉપર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. આ અકસ્માતને પગલે માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
જતા હતા. વડોદરા શહેરના નવા બજાર વિસ્તારમાં આવેલ હોમ ડેકોરની દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી. આગને પગલે લાખો રૂપિયાની નુકસાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરના નવા બજારમાં આવેલ 58 નંબરની હોમ ડેકોરની દુકાનમાં ગઈકાલે મોડી રાત્રે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. બંધ દુકાનમાંથી ધુમાડો નીકળતા લોકોએ ભાગદોડ કરી મૂકી હતી અને લોકો દોડી આવ્યા હતા. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો. ત્યારબાદ બંધ દુકાનનું શટર ખોલી અંદર લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. જો કે આ દુકાનના ઉપલા માળે આવેલા ગોડાઉન પણ આગની લપેટમાં આવી ગયું હતું, જેથી આગ બીજા માળ સુધી પ્રસરી હતી. આગના બનાવમાં લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા સિવાય આગને પગલે દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. મધ્યરાત્રિએ બનેલી આ ઘટનાથી જાનહાનિ ટળી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગને પગલે લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે. નવા બજારની અંદર 58 નંબરની દુકાનમાં એક ફર્નિચરની દુકાન છે અને પડદા ને એવું બધું એમાં છે. એમાં આગ લાગી હતી. લગભગ 1 વાગ્યાના આસપાસ આગ લાગેલી. એ આગ અત્યારે કાબૂમાં મળી લીધેલી છે અને કુલિંગ પદ્ધતિ અત્યારે ચાલુ છે. કેટલું માલ સામાનને જાનહાની પહોંચી છે, કેવું લાગે? હવે જાનહાની તો કશું એમાં માલ તો છે જ. ફૂલ આખો ગોડાઉન ભરેલું છે. ત્રીજો માળ બી ભરેલો છે. હવે કેટલો નુકસાન થયું અમને જાણવા મળે નથી. આગ કેટલી સુધી ઉપર, કેટલા માળ? બે માળ સુધી આગ પહોંચી ગઈ હતી અને કાબૂમાં લઈ લીધેલી. અને આજુબાજુની દુકાનને જે બાજુની દુકાનને બંને બચી ગઈ છે. અમને કોઈ જાનહાની છે નહીં. હવે આગ લાગવાનું કારણ હજુ જાણવા મળેલ નથી. એ હવે તપાસનો વિષય છે. આણંદમાં નકલી સોનાના દાગીના પર ગોલ્ડ લોન લઈને બેંક સાથે છેતરપિંડી કરવાના બનાવમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સોનાના સતત વધી રહેલા ભાવને કારણે સોના ઉપર લોન લેવાના કૌભાંડના બનાવો બની રહ્યા છે. ત્યારે પીપળાવ ગામની બેંક ઓફ બરોડાની શાખામાં નકલી સોના ઉપર ગોલ્ડ લોન લેવાઈ હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ભેજાબાજે ભોળી પ્રજાને ભોળવી નકલી સોનું આપી બેંકમાંથી મિનેશ પરમાર નામના નામે લોન લેવડાવી છેતરપિંડી કરી હતી. મિનેશ પરમારે બેંક મિત્રની ઓળખ આપી લોકોને વિશ્વાસમાં લીધા હતા અને નકલી સોનું આપી લોકોના ખાતાઓમાં સોના ઉપર લોન લીધી હતી. ખાતેદારો નકલી સોનાના દાગીના ગીરવે રાખી બેંક સાથે લાખોની ઠગાઈનો માસ્ટર માઇન્ડ મિનેશ પરમાર અને તેના સાગરીત અનિલ કનૈયાલાલ સોની અને મુરલી ભરવાડની પોલીસે ધરપકડ કરી છે અને છેતરપિંડીનો ગુનો સોજિત્રા પોલીસ મથકે નોંધાયો હતો. આ ઘટનાની ગંભીરતા જોતા એસઓજી પોલીસને તપાસ સોંપાઈ હતી.
એસઓજી આણંદની ટીમે પહેલા અગાઉ મિનેશને પકડ્યો હતો, ત્યારબાદ 2 આરોપી અનિલ અને મુરલીને ઝડપી પાડ્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલા ગોલ્ડ લોન રેકેટનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે. મને ફરી ફોન આવ્યો. કાસોર સોજિત્રા ખાતે આ કામનો આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમાર એ બેંક મિત્ર તરીકે ગામમાં કામ કરતો હતો. વિવિધ લોકોના વિવિધ પ્રકારના બેંક સંબંધિત કામ કરી આપતો હતો, લોન મેળવવા બાબતના કામ કરી આપતો હતો. આ વિશ્વાસનો જ ફાયદો લઈને એણે લોકોના નામે લોન મેળવી પોતે આર્થિક લાભ મેળવવાનું એક કાવતરું રચ્યું. આ કાવતરાના ભાગરૂપે બેંક ઓફ બરોડાની કાસોર ખાતેની પીપળાવ ખાતેની બ્રાન્ચમાં એણે લોકોને એવો વિશ્વાસ અપાવ્યો કે મારા આ બનાવટી મારા આ જે જ્વેલરીઝ છે, મારા ઘરેણા છે, એને તમે લો, બેંકને આપો અને બેંકમાંથી લોન મેળવીને એ લોનના પૈસા મને આપો, સમય સાથે એ લોનની ભરપાઈ કરી દઈશ એવી એમને ખાતરી આપી અને આ લોનના નાણાં મેળવી લીધા. સમય જતા બેંક ઓફ બરોડાને જાણ થઈ કે આ જે દાગીના એણે આપ્યા છે એ દાગીના બનાવટી છે, જેથી બેંક ઓફ બરોડા તરફથી આ ફરિયાદી તેમજ આ સાહેદોને વારંવાર લોન પરત કરવાના કોલ્સ આવવા લાગ્યા, લોન રિકવરી માટેના કોલ્સ આવવા લાગ્યા, જેના પરિણામે આ કામના ફરિયાદી તથા સાહેદોએ સોજિત્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તપાસ દરમિયાન જાણ થતા આ ગુનો નોંધવામાં આવ્યો. ગુનાની ગંભીરતા ધ્યાને લઈને એસપી શ્રી જીજી સાણી સાહેબ દ્વારા આ ગુનાની આગળની તપાસ એસઓજી શાખા આણંદને સોંપવામાં આવી. જે તપાસ દરમિયાન આ કામના આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમારની અટક કરવામાં આવી, જે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, 3 દિવસના રિમાન્ડ પર. તપાસ દરમિયાન વધુ 2 નામ ખુલ્યા, જેમાં અનિલ કુમાર કનૈયાલાલ સોની, જે રહે ડીમાર્ટની સામે ઉત્તર સંડા રોડ, નડિયાદ, તથા ગભુભાઈ ઉર્ફે મોરલી બાપુભાઈ ભરવાડ, રહે ભગત પેટ્રોલ પંપની સામે તારાપુર ની પણ અટક કરવામાં આવી. જે બંને આરોપીઓની આજે 2 દિવસની રિમાન્ડ મંજૂર થઈ છે. આ કાવતરા અને ઠગાઈ હેઠળ કુલ રૂપિયા 31,55,000ની ઠગાઈ કરવામાં આવેલી છે અને 3 આરોપીઓની જે નામ દર્શાવે એમની ધરપકડ કરવામાં આવેલી છે. વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ પર હાલ ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં નયન શાસ્ત્રીજીએ ભારત દેશને ગુરુઓનો દેશ ગણાવ્યો હતો. શ્રીમદ ભાગવતની કથાના વ્યાસપીઠ પરથી કથાકાર નયનભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત 24 અવતારોની કથા છે. અહંકારને ઝુકાવે તે શિવજી, સંપૂર્ણ શરણાગતિ એટલે શિવ. શ્રીમદ ભાગવતની સમાધિ ભાષા પણ કહેવાય છે. જેને પ્રભુના ચરણનો આશ્રય હોય તેને કળિયુગના દોષો નડતા નથી તેમ જણાવ્યું હતું. કથામાં યુવા કાઉન્સિલર નૈતિકભાઈ, વ્રજેશભાઈ શાસ્ત્રીજી, ડભોઈ કોમર્સ કોલેજના ટ્રસ્ટી જશભાઈ પટેલ વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. સરકારી શાળા વિશે સામાન્ય રીતે જનમાનસમાં નકારાત્મક છાપ જોવા મળતી હોય છે, પરંતુ ગંગાબાઈ પબ્લિક સ્કૂલ એ શિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી સમાન સાબિત થઈ રહી છે. વડોદરાની ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ શિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી સમાન છે. આ શાળામાં કોઈ પણ ફી કે વધારાના ખર્ચ વિના બાળકોને આધુનિક ટેકનોલોજીથી શિક્ષણ આપવામાં આવે છે. અહીં 1700થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. અહીં સ્માર્ટ ક્લાસ, 2 કમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ છે. શાળામાં શિક્ષણની ગુણવત્તાની સાથે શિસ્ત અને સ્વચ્છતાનું પણ પૂરું ધ્યાન રખાય છે. અહીંના શિક્ષકો બાળકો ઉત્તમ નાગરિક બને તેની કાળજી લે છે. આસપાસના વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળામાં રમતગમતના સાધનોની પણ કોઈ ઉણપ નથી. કદાચ આ શાળાનું મેદાન સમગ્ર વડોદરામાં સૌથી મોટું હશે. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા છે. સરકારી યોજના સરસ્વતી સાધના યોજના અંતર્ગત લગભગ 170 સાયકલનું વિતરણ પણ વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું છે.
શાળામાં વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. તેના ભાગરૂપે અહીં સરકાર દ્વારા નિયુક્ત પ્રશિક્ષકો દ્વારા વોકેશનલ કોર્સીસ પણ ચલાવવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક હાર્ડવેર અને વિદ્યાર્થિનીઓને હેલ્થકેર કોર્સની તાલીમ મળે છે. આ માટે બોર્ડ દ્વારા લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ આજે એક એવી મિસાલ બની છે જ્યાં સક્ષમ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો આધુનિક જ્ઞાન અને કૌશલ્ય મેળવીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે. एक इलेक्ट्रॉनिक एंड ભૌતિક વાતાવરણ, ભાવાવરણ સાથે શૈક્ષણિક કામ પણ ખૂબ સારું છે, જેના કારણે આજુબાજુના લોકો ત્યાં અભ્યાસ કરવા માટે પ્રેરાય છે. બીજું છે અમારે ત્યાં હેલ્થ કેર, એમાં પણ 9માના ઘણા બધા બાળકોએ ભાગ લીધો છે અને અત્યારે 10માની અંદર પણ બોર્ડની અંદર અમારા કેટલા વિદ્યાર્થીઓએ આ બંને વિષય રાખેલા છે અને એ માટે સરકારે અમને વોકેશનલ ટ્રેનરો પણ પૂરા પાડ્યા છે. મંડળ તરફથી લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમારી શાળામાં રમતના સાધનોની પણ કોઈ જ કમી નથી. અમારી શાળાનું મેદાન ખૂબ જ મોટું છે. તે ફક્ત છાણીમાં જ નહીં પરંતુ આખા વડોદરામાં કદાચ મોખરે આવે છે રમવા માટે. આ કહેવામાં મને ખૂબ ગર્વ થાય છે. અમારી શાળામાં સ્વચ્છતાનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને બધા જ બાળકો ડિસિપ્લિન સાથે અહીંયા અભ્યાસ કરે છે. શાળામાં રમતના સાધનોની પણ કોઈ જ કમી નથી. અમારી શાળાનું મેદાન ખૂબ જ મોટું છે. તે ફક્ત છાણીમાં જ નહીં પરંતુ આખા વડોદરામાં કદાચ મોખરે આવે છે રમવા માટે. આ કહેવામાં મને ખૂબ ગર્વ થાય છે. અમારી શાળામાં સ્વચ્છતાનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને બધા જ બાળકો ડિસિપ્લિન સાથે અહીંયા અભ્યાસ કરે છે. વડોદરા શહેરના ગોરવા BIDCમાં આવેલી એક પ્રાઇવેટ રિસર્ચ લેબોરેટરીમાં આરોગ્ય વિભાગે દરોડો પાડીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક્યુટેસ્ટ રિસર્ચ લેબોરેટરીઝમાં નશીલા પદાર્થની શંકાએ આરોગ્ય વિભાગની ટીમે રેડ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા શહેરના ગોરવા BIDCમાં આવેલ સિનર્જી સ્ક્વેરમાં એક્યુટેસ્ટ રિસર્ચ લેબોરેટરી આવેલી છે. અહીં રેડ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા એક્યુટેસ્ટ રિસર્ચ લેબોરેટરીમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની રેડ મંગુભાઈ રાઠવાની આગેવાનીમાં કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની રેડ હજી યથાવત છે. કેટલું ડ્રગ્સ પકડાયું એ હજી માહિતી બહાર આવી નથી. સિમ્પલ ભાષામાં
હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ઉત્તર ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શિયાળામાં શરદી, ખાંસી અને કફથી બચવા માટે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે ઉપયોગી સલાહ આપી હતી. બદલાતા હવામાન અને વાયરલ ઇન્ફેક્શનથી બચવા ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાનીએ નાગરિકોને કેટલીક મહત્વપૂર્ણ અને ઉપયોગી સલાહ આપી હતી. સામાન્ય નાગરિકો માટે ડોક્ટર ચંદાનીની મહત્વની કાળજી અંગે ડોક્ટર ચંદાનીએ જણાવ્યું કે શિયાળામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. તેમણે કેટલીક બાબતો પર ભાર મૂક્યો હતો, જેમાં ગરમ વસ્ત્રો પહેરવા, ઠંડી હવાના સીધા સંપર્કમાં આવવાનું ટાળો, શરીરને ગરમ રાખવા માટે ઊનના કપડાં, સ્વેટર અને ખાસ કરીને માથું, કાન અને પગને ઢાંકવા. શિયાળામાં તરસ ઓછી લાગે છે, પરંતુ શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જાળવવું જરૂરી છે. ગરમ પાણી અથવા હર્બલ ચા પીવાનું રાખો. પોષણયુક્ત આહાર લેવો. તાજા ફળો, લીલા શાકભાજી અને વિટામિન સી યુક્ત ખોરાકનું સેવન વધારવું. આ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં મદદ કરે છે. जी सर. गुड मॉर्निंग. डॉक्टर अनूप चंदानी, सुप्रिटेन्डेंट GMRS હોસ્પિટલ ગોત્રી, વડોદરા. આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે ઠંડીનો પ્રકોપ વધારે છે. શિયાળો ખૂબ સારો છે, સિઝન સારી છે, પર આપણા જે સમાજમાં જોવા મળે છે, સોસાયટીમાં જોવા મળે છે કે શરદી ખાંસીના કેસીસ બહુ વધી રહ્યા છે. કોમન કોલ્ડ જે કહેવાય એ ઠંડીના લીધે લોકો પર અસર દેખાઈ રહી છે. આપણે એક જવાબદાર નાગરિક તરીકે પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. આવી સિઝનલ જે ચેન્જીસ આવતા હોય છે અને આ અત્યારે જેમ ગ્લોબલ વોર્મિંગને બધા ઇસ્યુઝ છે એના લીધે બધા ચેન્જીસ ખૂબ જ અનપ્રેડિક્ટેબલ છે. ગમે ત્યારે શરદી થઈ જાય, પાછું થોડી ગરમી આવી જાય અને આ જે ફ્લક્ચ્યુએશન્સ દેખાય છે વેધરમાં એના લીધે આપણે સૌને આ શરદી, રનિંગ નોઝ અને એ બધી તકલીફો રહે જ છે. ખાસ આપણે એનાથી બચવાનું છે, પોતાની જાતને સાચવીને રાખવાનો છે. ગરમ કપડાનો ઉપયોગ, આહારમાં ઠંડા પીણા, ઠંડા આઈસ્ક્રીમ કે બધાનું જે આપણે સેવન કરતા હોઈએ એના ઉપર બી કંટ્રોલ રાખવાનો છે. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે આપણે મોસ્ટ ઓફ બધા માઉથ બ્રીધર હોઈએ છીએ. રાત્રે સૂતી વખતે આપણે મોઢેથી શ્વાસ લેતા હોઈએ છીએ. આવી ઠંડા વેધરમાં જ્યારે મોઢેથી શ્વાસ લઈએ તો આપણું ગળું સુકાઈ જતું હોય છે અને સવારે પછી ગળું પકડાઈ જતું હોય છે. તો ખાસ કરીને આવા માઉથ બ્રીધર પેશન્ટ્સને બી ખાસ ધ્યાન રાખવાનું કે થઈ શકે તો પોતાની ઊંઘવાની પોઝિશન સરખી રાખે તો માઉથ બ્રીધિંગ ના થાય. પાણી સાવ ઠંડુ ના પીએ, થોડું નવસેકું જેવું પાણી હોય, વોર્મ વોટર કહેવાય એવા પાણીનું સેવન રાખવાનું રાખે તો એનાથી બી ગળામાં મોઇશ્ચર રહેશે. ગળા પકડાવાની અને જે ડ્રાઇંગ થઈ જાય અને એના લીધે બધું કોમ્પ્લિકેશન થતા હોય એ બધા બી ના થાય. સિનિયર સિટીઝન્સ, એવા દર્દીઓ જેને બીજી બીમારીઓ છે જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, એવા બધા પેશન્ટ્સ માટે બી ખાસ સૂચના છે કે એ લોકો બી પોતાની જાતને વધારે સાવચેતીથી પોતાનું ધ્યાન રાખે. ગરમ કપડાં, ખાસ કરીને કાન ઢાંકેલા હોવા જોઈએ, એ ટાઈપનું પ્રેક્ટિસ રાખશે તો એમને આ સિઝનલ ચેન્જીસ, જે વેધર ચેન્જીસ છે એનાથી બચાવ થશે અને રૂટીન લાઈફમાં કોઈ વધારે પ્રોબ્લેમ નહીં આવે. આપણે સૌ જાણીએ કે થોડું બી કોમન કોલ્ડ થાય તો આખા શરીરમાં કળતર થાય છે, ફીવરિશ લાગે અને પછી આપણું કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને ધીમે ધીમે આપણી ઇમ્યુનિટી ઓછી થાય. એના લીધે બીજા રોગચાળા બી કદાચ હાવી થઈ શકે. તો એ બધાનું ખાસ ધ્યાન રાખવા માટે આ બેઝિક વસ્તુઓ જો આપણે રાખીશું, પ્લસ કુદરતે જે સિઝનલ ફ્રૂટ્સ આપણને આપ્યા છે જેમ કે આમળા છે એનું સેવન, હળદર, લીલી હળદરનું સેવન, એ ટાઈપનું હોય ખોરાકમાં એનું ઇન્ક્લુડ કરવામાં આવે તો ડેફિનેટલી એને આપણે ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકાય છે. એક આ સંદેશો પહોંચાડવા માગું છું કે સિઝનલ વેરિએશન્સ આગળ આપણે કોઈ વધારે મેડિકલ હેલ્પ કર્યા કરતાં આપણે પોતાની જાતને કાળજી રાખીએ અને પોતાનું જીવનશૈલી બદલીએ તો આપણે એનાથી બચાવ થશે. થેન્ક યુ. સુરતના કિમ્સ એન્ડ રોડ ઉપર શેરડીનો બગાસ ભરીને જતી ચાલુ ટ્રકમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગમાં ભરેલો શેરડીનો બગાસ બળીને ખાખ થઈ ગયો હતો. સુરતના કિમ્સ સાયણ રોડ ઉપર સાદલા ગામના પાટિયા પાસેથી શેરડીના બગાસ ભરીને જતી ટ્રકમાં એકાએક ચાલુ ટ્રકે સ્પાર્ક થવાને કારણે ટ્રકના કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી. જોકે આગને કારણે ટ્રક ચાલક સમય સૂચકતા વાપરીને ટ્રકના કેબિનમાંથી કૂદીને બહાર આવી ગયો હતો. તો બીજી કેબિનમાં લાગેલી આગને કારણે આગ ટ્રકમાં પ્રસરી જતા ટ્રકમાં ભરેલ શેરડીના બગાસમાં પણ આગ લાગી હતી, જેથી આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હાઈવે પર બર્નિંગ ટ્રકના દ્રશ્યો સર્જાયા હતા.
જેને કારણે અન્ય ટ્રાફિકને પણ રોકાવાની ફરજ પડી હતી. ટ્રકને ભારે નુકસાન થયું હતું. તો આ ઘટનાની જાણ સુમિલોન ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાવલી તાલુકાના કનોડા ગામે મહિલા સરપંચે ખોટા દસ્તાવેજ રજૂ કરીને ચૂંટણી જીત્યાનો આક્ષેપ ગામના એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યા છે અને જેને લઈને પોલીસમાં અરજી પણ આપવામાં આવી છે. જૂન માસમાં યોજાયેલ ચૂંટણીમાં અનામત સીટ પર સરપંચ પદના મહિલા ઉમેદવારે જ્ઞાતિનો ખોટો દાખલો રજૂ કરીને ચૂંટણી જીત્યાનો આક્ષેપ કરીને પોલીસ મથકે લેખિત અરજી આપી છે. સાવલી તાલુકામાં ગત 22/6/2025ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પોઈચા કનોડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે મીનાબેન મયુરસિંહ જાડેજાનો વિજય થયો હતો. તેઓની જીત બાદ ગામના નાગરિક સોમાભાઈ ભગવાનદાસ પ્રજાપતિએ આ જીતને ચેલેન્જ કરી હતી અને વિવિધ આક્ષેપો લગાવ્યા હતા. તેઓએ સાવલી મુખ્યમંત્રી તેમજ સાવલી પ્રાંત કચેરી, મામલતદાર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર સહિતને વિવિધ આક્ષેપો સાથેનું લેખિત રજૂઆત પણ કરી હતી, જેના પગલે સાવલી પોલીસ મથકે તેઓએ સરપંચ પદે વિજેતા થયેલા મીનાબેન જાડેજાનો જન્મનો દાખલો તેમજ તેઓ ઠાસરા તાલુકાના ભદ્રાસા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. તેઓના પ્રમાણપત્રમાં હિન્દુ રાજપૂત જ્ઞાતિ હોવાનું પત્ર પણ રજૂ કર્યો છે. આમ વિવિધ આક્ષેપો સાથે સાવલી પોલીસ મથકે પોતાના વકીલ મારફતે લેખિત ફરિયાદ આપીને ઘટતું કરવાની માંગ કરી છે. તારીખ 8/12/2025ના રોજ અમે સાવલી પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા આવ્યા છીએ. અમારી ગ્રામ પંચાયતની પોઈચા કનોડા ગ્રામ પંચાયતની ચૂંટણી ગત 22 જૂન 2025ના રોજ યોજાઈ હતી. તેમાં સરકારશ્રી તરફથી અનામત સીટ જાહેર કરવામાં આવી હતી. તેમાં અમારા જ ગામના જાડેજા મયુરસિંહ કિરીટસિંહ એ એમના પત્નીના નામે જાડેજા મીનાબેન મયુરસિંહે બક્ષીપંથનું બોગસ સર્ટિફિકેટ મેળવી અને ઉમેદવારી કરી વિજેતા જાહેર થયા હતા. તેમનો બક્ષીપંથનો દાખલો ચેલેન્જ કરતી અમે અરજી તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને અને મામલતદારશ્રીને આપેલી છે. મામલતદારશ્રીને પુરાવા સહિત તમામ રજૂઆત અમે કરેલી છે અને સર્ટિફિકેટ દાદાનું એમને જે મૂક્યું છે એ સર્ટિફિકેટ સનરાઈઝ હાઈસ્કૂલનું છે, એ પણ બોગસ છે, એ પણ સાબિત થઈ ચૂક્યું છે. સનરાઈઝ હાઈસ્કૂલના પ્રિન્સિપાલે જે તપાસ કરી અને અહેવાલ સોંપવાનો હોય તે અમને પ્રિન્સિપલ મામલતદારશ્રીને સોંપી દીધો હોવા છતાંય મામલતદારશ્રી આમાં કોઈ પણ કારણોસર ડિલે કરી રહ્યા છે અને અમને ન્યાય વહેલો મળે એટલા માટે અમે ફરિયાદ આપવા માટે અહીંયા પોલીસ સ્ટેશન સાવલી આવ્યા છીએ. મારું નામ પ્રજાપતિ સોમાભાઈ ભગવાનદાસ. આજરોજ 22/6/2025ના રોજ ગુજરાતમાં જુદા જુદા ગામોની પંચાયતની ચૂંટણીઓ થઈ હતી. એમાં સાવલી તાલુકામાં પોઈચા કનોડા ગ્રામ પંચાયતની ચૂંટણી 22/6/2025ના રોજ યોજાયેલી. એમાં સરપંચના ઉમેદવાર તરીકે મીનાબેન મયુરસિંહ રાહુલજી, આ એટલા માટે વચન મૂકું છું રાહુલજી શબ્દ પર કે એ રાહુલજી હિન્દુ રાજપૂત હોવા છતાં એમને બોગસ લિવિંગ સર્ટિફિકેટ એમના દાદાના શિવાભાઈ રાણાભાઈના નામનું બનાવી અને એ લિવિંગ સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને મામલતદાર સાવલી સમક્ષ રજૂ કરી બોગસ બક્ષીપંથનો દાખલો મેળવ્યો, ખોટી રીતે મેળવ્યો અને એ દાખલાના આધારે ઉમેદવારી કરી. એની તમામ પ્રક્રિયા અત્યાર સુધીને ચાલી. એમાં સ્કૂલ પાસેથી મામલતદારશ્રીએ અમારી અરજી સંદર્ભે તપાસ કરાવી તો મામલતદારશ્રીના લેટરના આધારે સ્કૂલવાળાએ જણાવ્યું કે આ એલસી જે શિવાભાઈ રાણાભાઈનું જનરલ રજિસ્ટર નંબર 55 ઉપર જે છે એ એમનું નથી પણ મણિભાઈ પરમાર નામના કોઈ વિદ્યાર્થીનું છે, એટલે એ ખોટું હોવાનું એલસી સ્પષ્ટ જણાઈ આવ્યું. એટલે એ બાબતની ફરિયાદ અત્યારે અહીંયા સાવલી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી છે અને એ સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબે અમને સ્પષ્ટ કહ્યું છે કે જે હશે કાયદેસર સ્પષ્ટ રીતે એની તપાસ થશે અને આવું જ્યારે ખોટું, જ્યારે બંધારણે એવું કહ્યું હોય કે ભાઈ દરેક જ્ઞાતિઓને સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, ત્યારે આવા બક્ષીપંથના સીટોની અંદર હિન્દુ રાજપૂત
જેવા લોકો બોગસ દાખલા બનાવીને જો એવી સીટોને પડાવી લે તો બંધારણનો મૂળભૂત હેતુ ખતમ થઈ જાય છે. તો આવા જ્યારે આવા પ્રકરણો ઊભા થતા હોય ત્યારે એની અંદર સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માગણી. જયમીન શેઠ, એડવોકેટ, સાવલી.